ઉમરગામમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ આવી છે, જે લોકોના ઘણા પ્રોડક્ટો રહે છે. એ બાબતે બી અમે એક એક્ઝિબિશનનું આયોજન કર્યું હતું, જેમાં ઘણા કંપનીઓએ ભાગ પણ લીધો હતો અને એ પણ અમારા સક્સેસ ગયું હતું. એટલે બધી ઇન્ડસ્ટ્રીવાળાનો બીજી વખતનું પણ અમે નવી ટર્મ આવશે એમાં એ પણ કામ કરશું. નવું એક્ઝિબિશનનું બી અમે કરશું. સ્માર્ટ એસ્ટેટ જે જીઆઈડીસી સ્માર્ટ એસ્ટેટ બનાવવા માટે અમે ઘણા ઉપલા લેવલે ગાંધીનગર સુધી રજૂઆતો પણ કરી છે, જે આવનારી ટર્મ જે અમારી આવશે એ અગાડી એક કામને દબાવશે. કામો છે અમારા જે સીસીટીવી ઇન્ડસ્ટ્રી માટે જે લાભદાયી એવું એક સીસીટીવી જે ઉમરગામને સિક્યુરિટી પર્પઝ માટે કામ જરૂરી હોય એવું એક કામ અમે પૂર્ણ કરી રહ્યા છે. ડમ્પિંગ પ્લોટ માટે અમે માંગણી કરી છે જીઆઈડીસીમાં, પણ એ હાલ રસ્તાના કારણે અટક્યું છે. પણ હાલ અમે નગરપાલિકા થ્રુ ઠરાવ કરીને ડમ્પિંગ ત્યાં નગરપાલિકાના ડમ્પિંગ હાઉસમાં કરવા માટે પરવાનગી લઈ લીધી છે. ગ્રાઉન્ડનું બ્યુટિફિકેશન માટે કામ અમે ચાલુ કર્યું હતું, પણ થોડુંક નનામી અરજીના કારણે એ કામ બંધ થયું છે. પણ હાલ હવે એ પાછું અમે સ્ટાર્ટ કરવા તૈયાર. 66 કેવીની જે લાઇનનું ઉમરગામમાં જે પાવરનું અછત પડતી હતી અને જે 66 કેવીનું સ્ટેશનો માટેની જો પાવર એની રજૂઆતો અમે ઉપરના લેવલે કરી હતી, એની રજૂઆતો અમને હાલ પૂરી થઈ ગઈ છે. હાલ ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન 22-24ની ટર્મમાં જે કામો થયેલા છે એની હું ટૂંકમાં માહિતી આપું છું. ઉમરગામ હોસ્પિટલ પ્રોજેક્ટ એક મોટો પ્રોજેક્ટ છે, જે હાલ અમને ચાલુ રનિંગ થઈ ગયો છે અને એનું ઘણું ખરું કામ થઈ પણ ગયું છે અને પહેલો સ્લેબ પણ ભરાવવામાં આવી ગયો છે. અને બીજું એક કામ છે જે ઘણા વર્ષોથી અટકેલી ડીઆઈએલ પાઇપલાઇનમાંથી જૂની લાઈનો બંધ કરી નવી લાઈનો સ્ટાર્ટ કરી નવું કનેક્શન આપવાની લાઈન જે ઘણા વર્ષો બાકી હતી એ સ્ટાર્ટ કરી દીધી છે. ઉમરગામ ઇન્ડસ્ટ્રીમાં જે એક વસ્તુ જોતી હતી આપણને ફાયર બ્રાઉઝર મોટા પાયાનું 12,000 લીટરનું ફાયર બ્રાઉઝર જોતું, એ ઓલરેડી આપણા નોટિફાઈડના સર્વગ્રાહીના 75 લાખ રૂપિયા અને 50 લાખ રૂપિયા નોટિફાઈડ દ્વારા અમને મળી ગયા છે અને એનું ટેન્ડરિંગ પાસ થઈ ગયું છે. એ યુઝ ટોયલેટ બ્લોક જે અમને હાલ કામ કાર્યરત છે. युवा इंडस्ट्रियल टीम 2024-26 के साथ जुड़ा हुआ हूँ और एस्टेट का डेवलपमेंट के लिए मैं उनके साथ ही काम करूँगा.